જે બિલકુલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જે તમામ પક્ષના નેતા સહિત ઉતારવામાં આવી છે। હિતેશભાઈ, સૌથી મહત્વની ચેલેન્જો આવશે આપના સમયમાં, કારણ કે ઈંધણની પણ શોર્ટેજ છે, શું માનવું છે આપનું, કેટલો મોટો પડકાર? જે કોઈ પડકારને પહોંચી રહેવા માટે માન્ય નરેન્દ્રભાઈ દેશને જે રીતે સુકાન સંભાળી રહ્યા છે અને વિશ્વની અંદર જે રીતે ભારત આજે અડીખમ ઊભું છે અને વધુ રીતે અમદાવાદ પણ એ જ રીતે એમની સાથે રહે એવો પ્રયાસ કરીશું। આપ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છો, મહત્વના એવા કયા 3 કામો આપને લાગી રહ્યા છે? ટ્રાફિક હોય કે અન્ય કોઈ પણ કામ હોય, મહત્વના કયા 3 મુદ્દા? અમદાવાદની અંદર દરેક નાનામાં નાની સમસ્યા મોટી જ હોય છે। જેના ઘરે જે સમસ્યા ઊભી થાય, ગટરનો પ્રોબ્લેમ થાય તો ગટરવાળાને તકલીફ થાય અને મોટી સમસ્યા તો મોટાને સમસ્યા થાય, પણ બધી સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું। ટૂંકમાં કહીએ તો મેયર તરીકે હિતેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે જે આ ટર્મ છે તે આ ટર્મમાં કયા કયા પ્રકારના કામો કરવામાં આવે છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અમારા સંવાદદાતા રોનક જોડાયેલા છે ફોન લાઈન પર। જી રોનક। જે બિલકુલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જે પ્રકારે આ તમામ હોદ્દેદારો છે તેમની ચયન પ્રક્રિયાની જે રાહ છે તે જોવાતી હતી, ત્યારબાદ TV9 લગભગ ઇલેક્શન બાદ કહ્યું હતું કે અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટની પસંદગી છે તે થઈ શકે છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશ પટેલ છે તેમના પર જે મોહર છે તે મુકાઈ શકે છે। અને TV9ના જે સમાચારો છે, અહેવાલો છે તે વધુ એક વખત સાચા સાબિત થયા છે, જે પ્રકારે માહિતી મળી રહી છે। અને હિતેશ બારોટે પણ જે પ્રકારે TV9 સાથે વાત કરી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ વિકાસના કાર્યો હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો શા માટે આ પ્રકારનો નિર્ણય ભાજપે લીધો તેના વિશે જોવા જઈએ તો હિતેશ બારોટ છે પાછલા ટર્મમાં જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે, ઇલેક્શન દરમિયાન પણ વાત કરવા જઈએ તો તે લોકોની વચ્ચે ગયા છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાછલી ટર્મ દરમિયાન તેમના દ્વારા લગભગ 2000 કરોડના વિકાસ કાર્યો છે તે કરવામાં આવ્યા છે અને આ વિકાસ કાર્યો દ્વારા તેમના દ્વારા મત છે તે માંગવામાં આવ્યા હતા। ભારે જંગી બહુમતીથી તેઓ વિજયી પણ બન્યા બાદ હવે પક્ષ દ્વારા તેમના પર વિશ્વાસ છે તે મૂકવામાં આવ્યો છે અને મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે। બીજી તરફ કમલેશ પટેલની વાત કરવામાં આવે તો કમલેશ પટેલ અમદાવાદ પૂર્વનો એક વિશ્વાસુ ચહેરો છે। ખાસ કરીને એ ચાહે પ્રદેશની વાત હોય કે ચાહે સંગઠનની વાત હોય, તમામ જગ્યા ઉપર આ ચહેરો છે તે હંમેશા વિશ્વાસ પાત્ર રહ્યો છે અને અનેક જે પક્ષના કામો હોય તેમાં મોખરે રહ્યો છે અને તેના લીધે જ જે અનુભવ છે તેની પસંદગી છે તે કરવામાં આવી છે। ખોખરાથી તેઓ ચૂંટાઈ આવ્યા છે, તેમના દ્વારા પણ આ જ પ્રકારે જે અનેક મહેનત છે તે કરવામાં આવી હતી અને હવે તેમના નામ પર મહોર છે તે મૂકવામાં આવી છે। એટલે કે હિતેશ બારોટ હવે આગામી 2.5 વર્ષ સુધી અમદાવાદના મેયર અને કમલેશ પટેલ છે તેમની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે। રોનક, હોદ્દેદારોના નામની જાહેરાત તો કરવામાં આવે છે અને અત્યારે ખુશીમાં તેઓ દાવાઓ પણ કરી રહ્યા છે કે પ્રજાના જેટલા બાકી કામો હશે એ અમે પૂરા કરીશું, પરંતુ શું આ કામો જે વર્ષો જૂના છે, જે અધૂરા છે, શું ખરેખર પૂરા થઈ શકશે ખરા? તે સૌથી મોટો સવાલ અત્યારે। બિલકુલથી જે પ્રકારે વાત કરવામાં આવે તો આગામી વર્ષો છે એટલે કે આ જે 5 ટર્મ છે તે અમદાવાદ માટે ખૂબ અગત્યની માનવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ, કોમનવેલ્થની વાત હોય કે પછી ચાહે પોલીસ ગેમ્સની વાત હોય, રમતગમત ક્ષેત્રને લઈને અનેક આશા અને અપેક્ષાઓ છે તે કરવામાં આવી છે। પાછલા 5 ટર્મની વાત કરવામાં આવે તો જે પ્રકારે ખુદ હિતેશ બારોટ પ્રચાર દરમિયાન કહી રહ્યા હતા કે તેમના કાર્યકાળ દરમિયાન 2000 કરોડથી વધારેના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે। થોડા દિવસ અગાઉ જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા તેમના દ્વારા પણ અનેક જે સમીક્ષા બેઠકો છે તે કરવામાં આવી હતી। આવનાર દિવસોમાં પણ એટલે કે આવતીકાલે સાંજે પણ અમિત શાહ વધુ એક વખત અમદાવાદ આવી રહ્યા છે। આવતીકાલે સાંજે જ આ તમામ જે 5 નેતાઓની જવાબદારી સોંપવામાં આવી છે તેમની પણ એક સંભવિત બેઠક છે તે અમિત શાહ સાથે થઈ શકે છે। એટલે કે જે પણ દાવાઓ છે, જે પણ પ્રવચનો છે જે કરવામાં આવ્યા હતા તેના ઉપર ખરા ઉતરે તે પ્રકારે પક્ષને પણ જે આ તમામ 5 લોકો છે, જે નવી મનપાની ટીમ છે તેમના ઉપર વિશ્વાસ રહેશે, પરંતુ જે તમામ કામોના વાયદા કરવામાં આવ્યા છે તે ખરેખર કેટલા પૂરા થાય છે, સ્થાનિક લોકોની સમસ્યા અને અમદાવાદ ખાડામાંથી મુક્ત થાય છે કે કેમ, આ તમામ બાબતો ઉપર અમદાવાદીઓ પણ એક આશા અને અપેક્ષા લઈને બેઠા છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો નવા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે। હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર તરીકે ચૂંટાયા છે, તો અંજુ શાહની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક થઈ છે। તો તમામ હોદ્દેદારો કે જેમના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ભાજપે અમદાવાદ મનપાના હોદ્દેદારોના નામ નક્કી કર્યા છે। અમદાવાદ મનપાના નવા હોદ્દેદારોના નામની જાહેરાતની જો વાત કરવામાં આવે તો હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપાઈ છે। કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, તો દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરવામાં આવી।
જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી. મેયર સહિતના હોદ્દા ઉપર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. તો અમદાવાદ મનપાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા.